લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારોએ આજે વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવી હતી। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। તે વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 9ના ઉમેદવારો વિજય સંકલ્પ સાથે ભવ્ય રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા। આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ના ઉમેદવારો શ્રી રંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, દક્ષિતાબેન રાય અને સુરેખાબેન પટેલ વિજયના સંકલ્પ સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ભાજપના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વડોદરા શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત વોર્ડના અગ્રણીઓ અને સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ આગેવાનો દ્વારા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રેલી વોર્ડ નંબર 9ના મધ્યસ્થ કાર્યાલયથી પ્રસ્થાન કરી આર્યા સાઇટ, વજ્રભૂમિ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ઝાંસી કી રાની ચોક અને રેસકોર્સ માર્ગ પરથી પ્રસાર થઈ કોઠી કચેરી ખાતે પહોંચી હતી। રસ્તામાં ઠેર ઠેર સ્થાનિક લોકો દ્વારા રેલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કોઠી કચેરી ખાતે ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી સત્તાવાર રીતે ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો અને આવનારી ચૂંટણીમાં જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વોર્ડ તમે જુઓ છો કે હાર હંમેશા સર્વપ્રથમ નંબરે થાય છે। ગયા વખતે પણ જોયું હતા કે અમારા જે ચારે કોર્પોરેટરો સમગ્ર ગુજરાતની અંદર પહેલા નંબરે જીતેલા હતા। આજે પણ અમે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના 76 કમળમાં આ એક વોર્ડ નંબર 9 એવો છે કે જે અમે સૌથી વધારે વોટથી જીતવા આપવાની આ વિસ્તારના લોકો વતી હું ગેરંટી આપું છું। આ વિસ્તારે લોકોના એટલા સેવાના કામો કર્યા છે અને સૌથી આનંદની વાત એવું છે કે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા આજે આ વિસ્તાર અમારા જૂના સુરેખાબેન જે છે અમારા આ ત્રીજી ટર્મ સૌથી વધારે સિનિયર કોર્પોરેટર છે અને સાથે સાથે પરેશભાઈ બ્રહ્મભટ્ટ આ વોર્ડની અંદર 3 વાર કોર્પોરેટર રહી ચૂકેલા છે। અમારા પૂર્વ કોર્પોરેટર એવા કંચનબેન રાય જે 2 ટર્મ આ વિસ્તારમાં હતા અને એમના પુત્રવધુ જે અમારા દીક્ષિતાબેન છે એ પણ એક પોતે એડવોકેટ છે અને સારા એવા આ કાર્યકર્તા છે અને વડોદરા શહેરને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વોટથી શ્રીરંગ જ્યારે પહેલી ટર્મમાં જીતેલો અમારા ડૉક્ટર વિજયભાઈ, કેયુરભાઈ સમગ્ર મોવડી મંડળના આશીર્વાદથી ગયા વખતે તમે જોયું કે અમારી જે પેનલ હતી આખા ગુજરાતમાં પહેલા નંબરે જીતેલી। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સાથે અમારા સાઈનાથના હજારો કાર્યકર્તાઓ ખૂબ તન મન ધનથી મહેનત કરશે અને આ વખતે પણ અમે વડોદરા નહીં પણ આખા ગુજરાતમાં પહેલા નંબરે આવીશું। અમને વિશ્વાસ છે કે આ વિસ્તાર હર હંમેશા અમારે સુખમાં અને દુઃખમાં રહેલો છે એટલે આજના દિવસે વિસ્તારને પણ પ્રોમિસ કરીએ છીએ કે આ પેનલ ગયા વખતની જે પેનલો હતી જે રીતના કામ કર્યું હતું એના કરતાં વધીને, કારણ કે આ વખતે અમારી જોડે સિનિયર થયા છે અને સાથે શ્રીરંગ પણ સિનિયર થયો છે, સુરેખાબેન સિનિયર છે, પરેશભાઈ સિનિયર છે અને દીક્ષિતાબેન પોતાના બધા જ પરિવાર સાથે હર હંમેશા સાથે રહ્યા છે। તો આજના દિવસે અમારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ શાહ એમના હસ્તે આજે વિજય સંકલ્પ રેલી સાથે અમે અહીંથી કોઠી કચેરી જઈએ છીએ। આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ અમે પ્રેમ આપ્યો છે। આજના દિવસે બહુ મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે। તો સાથે સાથે બધાને જ જણાવીએ છીએ કે આ 26 તારીખના રોજ બધા જ કમળો વડોદરા શહેરનું કોઈ એક કમળ બાકી ના રહે પણ વોર્ડ નંબર 9 એ પહેલા નંબરે આવે તેવી બધાને પ્રાર્થના કરું છું અને આવશે જ। જય સાંઈનાથ। સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો હું ખૂબ આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને સામાન્ય સીટ પર જ્યારે એક વખત પૂર્વ કાઉન્સિલર એટલે 2021થી લઈને 2024ની જવાબદારી સોંપી હતી અને ત્યારબાદ ફરીથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ફરીથી જ્યારે મને જવાબદારી સોંપી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો પ્રદેશ પ્રમુખ શ્રી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી, અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી સૌનો હું ખૂબ આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને અત્યારે અમે સૌ કાર્યકર્તા મિત્ર સાથે
વાસ્તે ગાજતે ઇલેક્શનની નોંધણી કરાવવા માટે જઈ રહ્યા છે. વધારવા માટે વડોદરા મહાનગરપાલિકાના 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રી શ્રીરંગ રાજેશ આહિરે, માન્ય શ્રીમતી સુરેખાબેન પટેલ, દીક્ષિતાબેન રાય અને અમારા સાથી એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ આજે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. સમગ્ર વડોદરા શહેરના 19 વોર્ડના દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ આજે જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની કેસરિયાની લહેર તમને દેખાઈ આવે છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે એમની સાથે જોડાયા છે. સમગ્ર 76 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય બને, અમારું મિશન 76 2021નું એ આ વખતે પૂર્ણ થાય એવી હું આ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા આપું છું અને આવનારા સમયમાં ફરી એક વખત વધુ તેજ ગતિથી વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ એમના માધ્યમથી થશે એવો મને ચોક્કસ વિશ્વાસ. હું સુરેખા પટેલ, ઇલેક્શન વોર્ડ નંબર 9ની પૂર્વ કાઉન્સિલર છું અને જે ઉમેદવારી કરવાની મને તક ભાજપે આપી છે તો આજે મેં સરઘસ કાઢીને અમે 4 કોર્પોરેટરો આજે ઉમેદવારી પત્ર ભરવા જઈએ છીએ. શું કહો છો? કયા પ્રકારની આશા વ્યક્ત કરો તમે? આશા અમને દર વખત અમારા વિસ્તારના મતદારે ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે, એટલે આશા તો કહેવાની વાત જ નથી, કારણ કે અમારી પર ખૂબ મત આપ્યા છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારા વિસ્તારના મતદારો અમને ખૂબ મત આપશે અને 4 કમળ જીતાડીને મોકલશે. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ તમે જુઓ છો એ મુજબ ફૂલ ઉત્સાહમાં છે. આ વખતે પાર્ટી કાર્યકર્તાઓને ટિકિટ આપી છે, અનેરો આનંદ છે અને ચૂંટણી તો જીતવાના જ છે. એના પછી નરેન્દ્રભાઈએ જે વિકાસનો માર્ગ અપનાવ્યો છે એ જ માર્ગે અમે ચાલી અને સતત પ્રજાના પ્રશ્નો અને વોર્ડના નિત નવા વિકાસ માટે અમે પ્રયત્ન કરશું. મારું નામ દક્ષિતા રાય છે. હું વોર્ડ 9માંથી ઓબીસી સીટ પર આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહી છું. આજે જે તમારા ઉમેદવારો સાથે જઈ રહ્યા છો? બસ આજે અમારા ઉમેદવારો સાથે જઈ રહ્યા છે અને પ્રજાલક્ષી દરેક કામ સાથે મળીને અમે લોકો સારી રીતે કરીએ.